નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ છે એમાં યુનિટ 4 છે વિલ યુ વેક અપ. એની એક્ટિવિટી 1 છે ચૂઝિંગ એટલે કે પસંદગી. રિસાઇટ ધ પોયમ. તો એમાં આપણે એક્ટિવિટી 1 નો આપણે પહેલા એ જોઈએ. વોટ વિલ યુ હેવ, અ બોલ ઓર કેક? તમે શું લેશો, દડો કે કેક? A cake is so nice. Yes, that's what I will take. કેક છે એ કેટલી સરસ છે. હા, હું તે કેક લઈશ. પછી બીજી લાઈન છે વોટ વિલ યુ હેવ, કેક ઓર કેટ? હવે જુઓ આમાં અહીંયા કેક અને કેટમાં ઓપ્શન આપે છે કે તમે શું લેશો, કેક લેશો કે કેટ એટલે કે બિલાડી લેશો. તો એના પછી છે અ કેટ ઇઝ સોફ્ટ. બિલાડી છે સોફ્ટ એટલે કે નરમ છે. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. બિલાડી છે એ નરમ છે, તેથી મને લાગે છે કે હું બિલાડી લઈશ. વોટ વિલ યુ હેવ, અ કેટ ઓર રોઝ? તમે શું લેશો, રોઝ લેશો કે કેટ એટલે કે બિલાડી લેશો? તો એના પછી છે અ રોઝ ઇઝ સો સ્વીટ. આઈ વિલ હેવ ધેટ આઈ સપોઝ. શું કીધું, ગુલાબ છે એ કેટલું સરસ છે, મને લાગે છે કે હું ગુલાબ લઈશ. વોટ વિલ યુ હેવ, અ રોઝ ઓર બુક? હવે રોઝ અને બુક વચ્ચે ઓપ્શન આપે છે કે તમે શું લેશો, રોઝ એટલે ગુલાબ લેશો કે બુક એટલે કે પુસ્તક લેશો? તો શું કહે છે અ બુક ફૂલ ઓફ પિક્ચર ઓર ડુ લેટ મી લુક. શું કીધું, આ બુક છે એ ચિત્રોથી ભરેલું પુસ્તક છે. ઓ મને તો જોવા દો. બી છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. તો એમાં પેલું આપ્યું છે કેક. તો પોયમમાં જે રાઇમિંગ વર્ડ્સ છે એ મુજબ કેકનું થશે અહીંયા ટેક, રોઝનું સપોઝ, બુકનું લુક અને કેટનું ધેટ. હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ સી. તો સી ની અંદર શું કીધું છે, આન્સર ધીસ ક્વેશ્ચન. જે અહીંયા ક્વેશ્ચન આપ્યા છે એના આપણે જવાબ લખવાના રહેશે. તો પેલું છે વોટ ઇઝ સ્વીટ. તો આપણે જોયું હતું સ્વીટ કેને કીધું હતું પોયમની અંદર, તો કે રોઝ. પોયમ બરાબર સમજી હશે તો તમને એના આન્સર આવડી જશે. રોઝ ઇઝ સ્વીટ. પછી બીજું છે વોટ ઇઝ સોફ્ટ. તો એમાં આવશે અ કેટ ઇઝ સોફ્ટ. પછી ત્રીજું છે વોટ ઇઝ નાઇસ. તો અ કેક ઇઝ નાઇસ. પછી ચોથો ક્વેશ્ચન છે વોટ ઇઝ ફૂલ ઓફ ધ પિક્ચર. ધ બુક ઇઝ ફૂલ ઓફ ધ પિક્ચર્સ. એવી રીતે આપણે હવે બીજું છે આન્સર ધ ક્વેશ્ચન ઇન એ, ટીક રાઇટ યોર ઓપ્શન ઇન બી. વિભાગ એમાં પ્રશ્ન આપ્યા છે એના ઉપરથી આપણે બી માંથી ગોતીને લખવાના છે. તો પેલું આપ્યું છે વોટ વિલ યુ ડ્રિંક. તમે શું પીશો? તો અહીંયા આપ્યું છે ટી. તો આપણે અહીંયા બી માંથી સાચો જવાબ ગોતીને રાઈટ કરીએ તો ઇટ ઇઝ હોટ. પછી બીજો ક્વેશ્ચન છે વોટ વિલ યુ ઈટ. તો અહીંયા આપ્યું છે જવાબમાં ભેળ. તમે શું ખાશો? તો અહીંયા આવે ઇટ ઇઝ ટેસ્ટી. ત્યારબાદ ત્રીજો છે વોટ વિલ યુ સ્મેલ. તમે શું સૂંઘશો? તો અહીંયા આવશે રોઝ. તો અહીંયા આપણે જોયું હતું કે રોઝ હતું એ સ્વીટ છે, આપણે આગળ પોયમમાં જોયું તો ઇટ ઇઝ સ્વીટ. પછી ચોથું છે વેર વિલ યુ ગો. તો અહીંયા આવશે ટુ અ રિવર સાઇડ. પછી પાંચમું છે વેન વિલ યુ સ્લીપ. તો કે અર્લી એટ નાઇટ. તમે ક્યારે ઊંઘશો? બરાબર. વેન છે એ સમય દર્શાવે છે, જે અહીંયા આપણે અહીંયા જોયું તું વેર. વેર એટલે થાય
ક્યાં, તમે ક્યાં જશો. અહીંયા ચોથાની અંદર જે વેર છે, વેરનો મિનિંગ થાય ક્યાં, અને અહીંયા વેનનો મિનિંગ થાય ક્યારે. એ વેન છે એ સમય દર્શાવે છે. આવી જ રીતે આપણે આગળ એક્ટિવિટી ડી જોઈએ. કાઉન્ટ એન્ડ રાઇટ, ગણો અને લખો. તો ડી ની અંદર પેલું છે હાઉ મેની સ્ક્વેર્સ આર ધેર ઇન ધ પિક્ચર. પિક્ચરની અંદર છે એ આ ચિત્રમાં છે કેટલા ચોરસ છે. તો તમારે અહીંયા જેટલા ચોરસ હોય એ ગણીને લખવાના રહેશે. અહીંયા 6 સ્ક્વેર્સ છે એટલે અહીંયા 6 ચોરસ છે આ ચિત્રમાં. તમારે લોકોને આ ગણીને લખવાના રહેશે. ત્યારબાદ બીજી છે હાઉ મેની ટ્રાયંગલ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રની અંદર કેટલા ટ્રાયંગલ્સ છે, કેટલા ત્રિકોણ છે તે આપણે ગણીને અહીંયા લખવાના રહેશે. તો અહીંયા આવશે 16 ટ્રાયંગલ, 16 છે એ ત્રિકોણ છે. એના પછી ત્રીજું છે, ત્રીજાની અંદર શું કીધું છે કે હાઉ મેની ગ્લાસીસ આર ધેર ઇન ધ પિક્ચર. તો ચિત્રની અંદર છે અહીંયા કેટલા ગ્લાસીસ છે તો આપણે જોઈ શકીએ ચિત્રની અંદર 4 ગ્લાસીસ છે. એવી રીતે આગળ અહીંયા ચોથું આપ્યું છે હાઉ મેની એનિમલ્સ આર ધેર ઇન ધ પિક્ચર. ચિત્રની અંદર કેટલા એનિમલ્સ છે, એટલે કે આ ચિત્રમાં કેટલા પ્રાણીઓ છે. તો આપણે અહીંયાથી પ્રાણીઓ ગણીને લખવાના છે. તો અહીંયા 20 પ્રાણીઓ આવશે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે ધેર વેર 20 બર્ડ્સ ઇન ધ ટ્રી. એક વૃક્ષમાં 20 પક્ષીઓ હતા. અ મેન took his gun and shoot one birds. એક માણસ છે એ એની બંદૂક લીધી અને એક પક્ષીને ગોલી મારી. શૂટ એટલે એને બંદૂક મારી અથવા તો ગોલી મારી. હાઉ મેની બર્ડ્સ will be there in the tree after that. હવે શું કીધું છે કે હવે ઝાડ પર કુલ કેટલા પક્ષીઓ રહ્યા. તો એમાં આવશે નો બર્ડ્સ, કારણ કે છે બંદૂકના અવાજથી જે બીજા પક્ષીઓ હતા એ પણ ઉડી ગયા હતા, એટલે ત્યાં ઝાડ પર હવે એકેય પક્ષી ન હતા. એવી રીતે આપણે છઠ્ઠું જોઈએ. જીગર હેડ 500 રૂપીસ. જીગર છે એની પાસે 500 રૂપિયા હતા. હી વેન્ટ ટુ અ સિનેમા. એ છે એ મૂવી જોવા ગયો, પિક્ચર જોવા ગયો. હી વોચ્ડ ભાગ મિલ્ખા ભાગ. તેને ભાગ મૂવી છે જોયું હતું. હી પેઇડ 100 ફોર ધ ટિકિટ. એને 100 રૂપિયા છે એ ટિકિટ માટે ચૂકવ્યા હતા. ડ્યુરિંગ ધ ઇન્ટરવેલ દરમિયાન હી બોથ 2 પેકેટ ઓફ પોપકોર્ન. ઇન્ટરવેલ પડ્યો ત્યારે એને 2 પેકેટ પોપકોર્નના ખરીદ્યા હતા. હી પેઇડ ₹50 ફોર each પેકેટ. તેને એક પેકેટ પોપકોર્નના 50 રૂપિયા ચૂકવ્યા હતા. એવા એને કેટલા 2 પેકેટ લીધા હતા. હાઉ મેની રૂપીસ વિલ જીગર હેવ નાવ. હવે જીગર પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો કે 300. એને 200 રૂપીસ છે એ ખર્ચ કરી નાખ્યા હશે. આવી જ રીતે આપણે આગળ બીજી એક્ટિવિટી પણ ભણશું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેને સબસ્ક્રાઈબ કરો. અમારા વિડીયો પર નવા હોય અને લાઈક નથી કરી તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો.